વડોદરા પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં વડોદરાના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, ધારાસભ્ય મનીષાબેન વકીલ, મેયર શ્રી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર આજે પ્રોગ્રામ જે રાખ્યો છે તો સારો પ્રોગ્રામ રાખ્યો છે। આજે પરશુરામ ની જે યાત્રા છે એમનો જે દિવસ મનાવવામાં આવે છે અને એનું જે વહીવટ શૈલેષભાઈ સોટા કરે છે એ માટે અમે શૈલેષભાઈનું સ્વાગતના માટે આ યાત્રાના ભાગરૂપે અમે અહીંયા બધા ભેગા થયા છે। મુસ્લિમ સમાજ પાણીગેટ, બાવચાવાડ, બાવામનપુરા, કાગડાચાલી, નવાપુરા, બાવામનપુરા, નુરાની મસ્જિદ, ત્યાં બધા સર્કલના છોકરાઓ બધા અહીંયા આવીને એમનું સ્વાગત કરવા માટે બધા ભેગા થયા છે। અને એની સાથે સાથે અમને એક આશા છે અને અમારું સૂચન પણ છે કે આ બધા તહેવારો તો વર્ષોથી મનાવતા આવે છે અને ઉજવતા પણ આવે છે અને શાંતિ પણ રહેલી છે, પરંતુ હવે આ જે સમય આવે છે એ સમયના અંદર આ જો બધા મુસ્લિમ હિન્દુ બધા ભેગા થઈને એકતાનું કામ કરે છે એટલે એકતાના ભાગરૂપે આ જે સ્વાગત કરે છે એ માટે અમારી એમને વિનંતી છે કે આપણા શહેરમાં કે આપણા દેશમાં ભાઈચારો અને શાંતિ જળવાઈ રહે એ અમારું મુખ્ય મહત્વ છે અમારું। કેટલા વર્ષોથી તમે આ કરો છો? 1989 થી। શું નામ છે? બફાજી સાર દિવાન, પૂર્વ વિભાગ કોમી એકતા સમિતિ જનરલ સેક્રેટરી। શું પ્રોગ્રામ છે? કયો વિસ્તાર છે? આજે વડોદરા શહેરમાં પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી રહી છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ સોટા દ્વારા ઝવેરનગર પાસેથી આ શોભાયાત્રાનો પ્રારંભ થાય છે અને વડોદરા શહેરમાં અંદર શાંતિ જળવાઈ રહે તે રીતે વડોદરા પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ડ્રોન દ્વારા લહેરીપુરાથી લઈને પાણીગેટ સુધીની તમામ વિવિધ વિસ્તારોના અંદર ચકાસણી પણ કરવામાં આવી છે અને વડોદરા શહેરના અંદર દરેક તહેવારો સમયે હિન્દુ મુસ્લિમ બધા એકતાથી ભેગા થઈને સિટી પોલીસ સ્ટેશનના અંદર પણ શાંતિ સમિતિની બેઠકો પણ યોજે છે કે આપણા વડોદરા શહેરમાં શાંતિ જળવાઈ રહે એ બદલ અને જે હમણાં ટૂંક સમય પહેલા જે આ પહેલગામના અંદર જે આતંકી હુમલો થયો હતો તેને જોઈને વડોદરા શહેરના અંદર પણ બધી જગ્યાએ તપાસો ચાલુ છે, જેમાં બાંગ્લાદેશી સમજીને બિહારી અને બંગાળી યુવકોને પણ લઈ ગયા હતા અને તેમને પણ છોડવામાં આવ્યા હતા। હવે સાથે સાથે આ જે આ યાત્રા નીકળી રહી છે પરશુરામ જયંતિની એ શોભાયાત્રાને સ્વાગત કરવા બાવામન દાદાની દરગાહ પાસે બહાર કોર્નર પર રોડ પર તમામ મુસ્લિમ અગ્રણીઓ તેમને શુભેચ્છા પાઠવવા ઉભા છે। અહીંયા આગળ સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની।